નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। તો આજે આપણે વાત કરવાના છે આરટીઈ મીન્સ રાઇટ ટુ એજ્યુકેશન ઓનલાઈન પ્રવેશ માટેની જરૂરી પુરાવા। તો આની અંદર તમે કઈ રીતે અપ્લાય કરી શકો છો એની પણ હું લિંક પ્રોવાઈડ કરીશ અને આની અંદર શું ડોક્યુમેન્ટ જોશે એની પણ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું। તો શરૂ કરીએ આજનો વિડીયો। આરટીઈ યોજનામાં તે જરૂરી પુરાવા: બાળકના પિતા વાલીના આવકનો દાખલો, પ્રમાણપત્ર। ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 અને શહેરી વિસ્તાર માટે 1,50,000થી ઓછી આવક હોય તો એમને આ મળી શકે છે। બાળકના પિતા વાલીનું રેશન કાર્ડ, બાળકના 2 ફોટા, બાળકનો આધાર કાર્ડ જન્મનો દાખલો, બાળકના માતા પિતા વાલીનું આધાર કાર્ડ, બાળકના પિતા વાલીનો જાતિનો દાખલો, બાળકના પિતાનું લાઇટ બિલ, વેરા બિલ, જો ભાડે રહેતા હોય તો ભાડા કરાર, બાળકનું અથવા બાળકના પિતા વાલીનું બેંક પાસબુક। આ ડોક્યુમેન્ટ તમારે જરૂર પડશે। ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી? તો ગુજરાત સરકારશ્રીની આરટીઈ યોજનાની વેબસાઇટ, આ જે વેબસાઇટ છે એના પર જઈને તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। આની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, તો તમે ત્યાંથી જોઈન કરી શકો છો। અને આના રિલેટેડ બધી જ ઇન્ફોર્મેશન અમે અમારા ટેલિગ્રામ ચેનલ પર પણ આપીએ છીએ, તો ટેલિગ્રામ ચેનલને પણ જરૂરથી જોઈન કરી લો। એના પછી ખાસ નોંધ કે અરજી વખતે બાળકની ઉંમર 5 વર્ષ પૂર્ણ કરેલી હોવી જોઈએ, તો જ તમને આ સર્ટિફિકેટ આરટીઈ મળશે। એના પછી દરેક પુરાવાની 2 સેટમાં ખરી નકલ કરાવવાની અને ઓરિજિનલ પુરાવાઓ સાથે રાખવા, મીન્સ 2 નકલ એટલે કોપી જોઈશે અને એની અસલી પુરાવાઓ પણ જોશે। લઘુમતી શાળા દ્વારા આરટીઈ પ્રવેશ પ્રક્રિયા બાબતે કોર્ટમાં ચુકાદો પેન્ડિંગ હોય, લઘુમતી શાળામાં આરટીઈ હેઠળ પ્રવેશ કોર્ટ ચુકાદા સુધી લેવો જોઈએ નહીં। આરટીઈમાં પ્રવેશ માટે ઓનલાઈન વેબસાઇટ નીચે દર્શાવેલી લિંક ક્લિક કરવાથી મળી જશે। તો આ જે લિંક છે એ પણ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, ત્યાંથી તમે ઇઝીલી આની અંદર જઈ અને આના માટે ફોર્મ ફિલ કરી શકો છો। તો આ તો આજનો આ વિડીયો, જેની અંદર આપણે રાઇટ ટુ એજ્યુકેશન ઓનલાઈન પ્રવેશ માટેના કયા કયા પુરાવાઓ છે અને તમે ક્યાંથી અપ્લાય કરી શકો છો એના વિશેની વાત કરી। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।